બેંક ઓફ બરોડામાં 3,55 લાખનું કૌભાંડ સામે આવ્યું છે। સંતરામપુર ખાતેની બેંક ઓફ બરોડામાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને કૌભાંડ કરાયું। 35 જેટલા લોન ધારકો મારફતે 3,55 લાખની લોન લેવાઈ। ઇન્કમટેક્સ સહિતના ખોટા પુરાવા રજૂ કરી લોનના નામે કૌભાંડ આચરાયું તો બેંકના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી છે। સંતરામપુર પોલીસે 35 લોન ધારકો સામે ગુનો નોંધ્યો છે। 3,55 લાખના કૌભાંડથી સંતરામપુરમાં ચકચાર મચી ગઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, મહીસાગર જિલ્લાની બેંક ઓફ બરોડામાં 3,55 લાખનું કૌભાંડ ઝડપાયું છે, શું વિગત? જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની જે સંતરામપુર બીઓબી બેંકની અંદર જે 35 જેટલા જે ઇસમો હતા તેઓએ 3.55 કરોડની જે ફ્રોડની ઘટના સામે આવી છે। ખાસ કરીને ખોટા દસ્તાવેજો મૂકી અને 35 જેટલા લોન ધારકોએ હાલ જે 3.55 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। ત્યારે બરોડા બેંકે આ બાબતની ખરાઈ કરતા હાલ સંતરામપુર પોલીસને ફરિયાદ સોંપી હતી અને હાલ સંતરામપુર પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી આભાર વિશાલ, વિગત આપવા બદલ।